કાલ હવારનો થોડાક સમય પહેલા ભગવાન આવે કે હા આવે, એનો એક નાનો દાખલો. પછી મારે તમને દાંત કઢાવવા પડે. હવે અંદર ગળી ગયું છે કંઈક સારું એટલે મારે તમને દેવું પડે. ધાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી બહાર નીકળ્યા. એ પછી એને કોઈ દી બીજા કપડા નહોતા પહેર્યા, મિલિટરીના જ કપડા પહેરતા. રાજા થયા પછી પણ ધાંગધ્રા રાજ એના હાથમાં આવ્યો ને રાજ તિલક થયું છતાં એને મિલિટરીના કપડા કાઢ્યા નહોતા, ફૌજના જ કપડા પહેરતા. અને સર અજીતસિંહ નું નામ એટલે બોલબાલા સાહેબ. ધાંગધ્રાનો માણા કદાચ એમ કહેવાય હોગા ઉપર વયો ગયો હોય અને બીજાના રાજમાં આટા મારતો હોય તો એને હેરાન કરવામાં કોઈ બાજુમાં આવી જાય અને એટલું કે ધાંગધ્રા ગામનો છો, ધાંગધ્રા રાજાના વિસ્તારના ગામનો છો, એટલે માણા બારવટીઓ હટી જતો. અજીતસિંહ હા નામ નો લેવાય, ક્યાંય માર નાખે. આવી બોલબાલા એની જેલ, એમાં એક પોલીસમાં નોકરી કરે. એ વખતની નોકરી 3 રૂપિયા પગાર, ગરીબાઈ. એમાં વ્યવહાર હકારવાનો, એમાં ઘરનું ગુજરાન હકારવાનું અને ખાનદારીથી ખુમારીથી નોકરી કરવાની સાહેબ. પોલીસ પોલીસ બસ ખુમારીથી નોકરી કરે. એમાંલી સમય મળે એમાંલી હરિભજન કરવાનું. અમારા જમાદાર બેઠા હરિયાણી બાપુ એટલે મને યાદ આવ્યું પ્રસંગ. એ ભજનનો જીવ છે પોલીસમાં પણ છે ભજનનો જીવ. એક જ મિનિટનો આ પ્રસંગ કે નામ સ્મરણમાં કેટલી તાકાત છે, ભજનની કેટલી તાકાત છે. કહું કે સમય મળે હરિભજન કરે અને રાત્રિનો જેલની ચોકીદારીનો, જેલની પોરી ભરવાનો એની નોકરી, અને અજીતસિંહની જેલની પોરી કરવાની છે. પણ રાતે કો કેમ કે ફલાણી જગ્યાએ ભજન છે, એ જમાદારથી રહ્યું જાય નહીં સાહેબ. નામ મગજમાં નથી આવતું, ભૂલી ગયો છું. વચ્ચે નામ યાદ આવી જાય તો દઈ દઉં. પણ નામ છે ક્યાં લેના, કામ દેખો ને યાર. એ જમાદાર પોલીસની નોકરી, એમાં એક દી બરોબર જેલની બરોબર પેરાની એની નોકરી, અને એ બરોબર એ જેલે હજી એને પોગવું, એમાં રસ્તામાં 2 જણા મળ્યા કે રાતે ભજન છે. વાયક આવ્યું ક્યાં કે કુંભારવાળા નાખે. અચ્છા અવાશે તો આવીશ. જેલે પહોંચ્યા પણ હારે જે નોકરી કરવા વાળા હતા એને કીધું કાં કે વિચાર છે કે લાઈવ ચાવ્યો અમારી પાસે, કે પણ એમાં ફેર ન પડે દોસ્ત, તું ભજનમાં જા અને તારી પાછળ દગો થાય તો અમે તારા મિત્ર લાજી દોસ્ત, તારા બદલાને નોકરી વધારે અમે કરશું, અમે તારો પોઈન્ટ સાચવશું, પણ તું જા. પણ જટ વયો આવે છે 2 વાણી કરીને કે હું વયો આવીશ. આ ભજનમાં વયો જાય. એ બીજા ઘણી વાર સર અજીતસિંહને ફરિયાદ કરે એટલે અજીતસિંહ રાતના આટો મારવા નીકળે. આયા બરોબર આ માણસ પહોંચ્યો 11, હાથમાં રામસાગર લીધો, ખોળામાં આંખમાંથી આહુડા પડતા જાય. હરીની હારે તાર લાગી ગયો અને આંખમાંથી આહુડા રામસાગરના તાર ઉપર પડે, તારના આંગળી લાગે અને આહુડાના રેલા ઉડતા જાય. ભજન ગાતો હતો 11, 12, 1, 1.5 અને આ બરોબર સર અજીતસિંહ એમ કે જેલે આવી અને હાથ કરે છે. હમેલી અવાજ આવ્યો કે હા સર નેક નામદાર, કે જાગે છો કે હા જાગું છું બાપુ. બુક લાવ તારી, બુક આપી, હાજરી પૂરી. સર અજીતસિંહે સાઈન કરી, જા બેહી જા. હાજરી પુરાવી અને સર અજીતસિંહ બહાર નીકળ્યા એટલે હારે હતા એને કીધું કે બાપુ ભજનમાં ગયો, વાત ફાઇનલ છે. એમ કે હા. થોડાક બહાર નીકળ્યા, અવાજ આવ્યો. બાપુ આ અવાજ આપણા જમાદારનો છે, નામ ભૂલી ગયો મને યાર. જાવ ન્યા અને 2 ઘોડા ગયા, ન્યા જોયું તો હાથમાં રામસાગર રમાડે. આવીને કીધું બાપુ ઈ જ ગાય. ઘોડા પાછા ફેર્યા, પાછા જેલે, પાછો હાથ કર્યો. ઈનો ઈ હામો. કાલ હવારનો દાખલો સાહેબ. કેલા તું કે ન્યા ભજન ગાય કે બાપુ જેમ અહીંયા જેલે ઉતરો છો એમ ઘડીક ભજનમાં ઉતરો ને આવો ને તમને દેખાડી. કે ના આ રાજા કે ના નહીં, જેલ મારી છે, ન્યા હું હાજરી પૂરી શકું, બીજાની હાજરીઓ લેવાનો મારો અધિકાર નથી.
સર અજીતસિંહ એમ કહેવાય કે એ ધાંગધ્રા મેલે પહોંચ્યા અને આયા બરોબર મોટું પરોઠ્યું ભજનમાલી માણસ પાછો આવ્યો ઉતાવળો અને એના માણસોને પૂછે કા મિત્રો જ હતા ને કા કે કા શું 1:30 વાગે અજીતસિંહ આવ્યા હતા ને ત્યાં હાજરી પુરાવી કે મેં ગાંડા શું કાઢજો અમારી પાસે તે ચાવીઓ લીધી તેમ કીધું કે ભજન ગાઈને વહી આવ્યો અમે તને ચાવીઓ આપી દીધી અને અજીતસિંહ જ્યારે આવ્યા અને હોકારો કર્યો તું બુક લઈને ગયો હાજરી પૂરી સર અજીતસિંહે સાઈન કરી બુક જા મૂકી થી ત્યાં લીધી કે આ અજીતસિંહની સહી ફાનસને અંજવાળે દેખાડી હા અજીતસિંહ ઊભા થા ક્યાં કે સામે એનું ઘોડું હતું હાલ ત્યાં જાય ફાનસ લઈને ગયા અહીંયા ઘોડું ઊભું હતું અને આ તારા પગલા અહીંયા તું ઊભો થો સાહેબ પગલા જોયા માણસ રોઈ પડ્યો અને જ્યાં પગલા પીડ્યા થયા માલી ધૂળ લઈને પોતાના ડીલે મળ્યો છોડવા એના મિત્રો કહે છે તું શું કરશો આ મારા પગલા નથી મારા દ્વારકાધીશના ડગલા છે આ પગલા મારા નથી હું તો ભજનમાં હતો મને સ્વીકારો તમે એ માણસ રોઈ પડ્યો હજી દી ઉગે ન ઉગે ધાંગધ્રા મેલની બહાર ઉભો રહીને પહેરેદારોને કીધું સર અજીતસિંહ નું મારે કામ છે એને કયો દેહળ આવ્યો દેહળ નામે દેહળ ભગત એને કયો દેહળ મળવા આવ્યો છે અને દેહળ નું નામ સાહેબ એ ચોકીદારીમાં એવું હતું પોલીસ ખાતામાં એવું નામ હતું અને સર અજીતસિંહ ને હજી કાશી ની અંદર માં રાજાને જગાડાય નહીં પણ નામ પડ્યું કે દેહળ મળવા આવ્યો અને સ્ટેટ નીચે ઉતર્યું સાહેબ દેહળ હા બાપુ કઈ કામ દેહળ ના બાપુ એમ કરીને કડેલી પટો છોડી અને ખંભાના બકલ ઉતારી અને રાજના શરણમાં આપી દીધું બાપુ આવ્યો પણ દેહળ શું છે કે બસ બાપુ હવે મારથી નોકરી નહીં થાય ખરે દેહળ તારું નામ એવડું તારી ચોકીદારી એવડી તારું ભજન એવડું મેં તને કોઈ દી ફરિયાદ કરી હોય તો કે બાબુ તમે ફરિયાદ કરો કે ન કરો મને શું ફેર પડે અરે ગાંડા હું જે આવું છું ચેકિંગ કરવા એ તો આવડા આના મનને રાજી રાખવા બાપુ આવવું તો પડે ને કે હા માફ કરજો દરબાર તમારે તો ખાલી મેલેથી જેલ સુધી આવવું પડે પણ મારા બાપને ઠેઠ દ્વારકાથી આવવું પડે મને પહોંચ કેમ એક મારા પાપી પેટ હાટું એક મારી નાનકડી નોકરી હાટું એને જો દ્વારકાથી ધક્કા થતા હોય તો મારે હવે કેટલાક ધક્કા કરાવવા હવે તો આ રોજનું જ મારે અને જે મારો પટો હાચવવા આવતો હોય એ મારું પેટ હાચવવા નહીં આવે આજે ભરોસા આજે વિશ્વાસ એ ઓળખી જાય એ જ ઓળખી જાય બાકી એની ભેળા વસનારા પણ ભરમાણા આ મોટાના તળિયા ન મળ્યા છે પણ પંખિયા મળીને હાલ્યા પંખિયા મળીને હાલ્યા એ મોર હાલું મથારું રે પંખિયા મળીને હાલ્યા મોર હાલું મથારું રે સાહેબ આ દેહળ જેની હાલમાં ખાંડવી ધાર કહેવાય એની ઉપર એની દેરી છે મૂળ 80 વર્ષ થયા છે સાહેબ સત્ય ઘટનાની વાત આ 80 વર્ષ પહેલા આવતો હોય તો અત્યારે હું કામ ન આવે પણ હવે ઈ હોવું જોઈએ ઈ હોય તો ઈ હોય પંખિયા મળીને હાલ્યા એ મોર હાલું મથરું એ જીવોલ્યા મથારે એ ગરુડ ને જઈને પૂછું રે આકાશ ના ચેડા કેટલે રે રે અરે રે આકાશ ના ચેડા કેટલે રે રે
હાલ્યા અને મોર હાલ્યું મચ્છરું, અને મચ્છરે ગરુડને કીધું કે આકાશના છેડા ક્યાં આવ્યા? પંખિયા શબ્દ વાપર્યો, પંખીડા નહીં. પંખીને તો પાંખું હોય જ, પણ શબ્દ વાપર્યો પંખિયા, જેને પાંખું છે એવા.